આણંદના સોજિત્રા રોડ પર થયેલા અકસ્માતના રૂવાડા ઉભા કરી દેતા દ્રશ્યો સામે આવ્યા છે। 4 દિવસ પહેલાના અકસ્માતમાં સીસીટીવી સામે આવ્યા છે, જેમાં એક કાર ચાલક કારમાં લાગેલી આગમાં બળીને ભડથું થઈ ગયો હતો, જેમાં જોઈ શકાય છે કે કાર ચાલક પૂરજોશમાં ડિવાઈડર સાથે અથડાય છે અને કાર હવામાં ફંગોળાય છે। હવામાં જ કાર બે પલટી ખાય છે અને પછી જમીન પર પટકાય છે। સીસીટીવી જોતા એવું લાગે છે કે કારમાં પહેલેથી જ આગ લાગી હતી અને જેના કારણે કાર ચાલક ડઘાઈ જતા તે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવી દે છે અને અકસ્માત સર્જાય છે। સીસીટીવીમાં જોઈ શકાય છે કે અકસ્માત પહેલા કારમાં આગ લાગેલી હતી। અકસ્માતના દ્રશ્યો ખરેખર હૈયું કંપાવી દેનારા છે। તો ડિવાઈડર સાથે ભટકાઈને કાર હવામાં ફંગોળાય છે અને ફંગોળાઈને હવામાં જ બે પલટી કાર ખાય છે અને ત્યારબાદ જમીન પર પટકાય છે। આ કારમાં પહેલેથી જ આગ લાગેલી હતી, જેના કારણે ડ્રાઈવર પણ કારમાં જ બળીને ભડથું થઈ ગયો। તો આ તરફ ગુજરાતની સરહદે આવેલા મહારાષ્ટ્રના ધુલિયામાં ટ્રેલર અને પિકઅપ વાન વચ્ચે સર્જાયેલા અકસ્માતના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે। આ અકસ્માતમાં પિકઅપ વાનના ડ્રાઈવરનું મોત નીપજ્યું હતું, જ્યારે રસ્તા પર ઉભેલા એક વ્યક્તિનો ચમત્કારિક રીતે બચાવ થયો હતો। રસ્તા પર ઉભેલો એક વ્યક્તિ ચમત્કારિક રીતે બચી જાય છે, પરંતુ પિકઅપ વાનનો ડ્રાઈવર આ અકસ્માતમાં ઘટના સ્થળે જ મૃત્યુ પામે છે। ટ્રેલર, ટ્રક અને પિકઅપ વાન વચ્ચે અકસ્માત સર્જાય છે, જેમાં પિકઅપ વાનના ડ્રાઈવરનું ઘટના સ્થળે જ મોત નીપજે છે, જ્યારે નજીક જ ઉભેલો એક વ્યક્તિ ચમત્કારિક રીતે આ સમગ્ર અકસ્માતમાં બચી જાય છે। અકસ્માતના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે। કેટલાક બુકાનીધારી શખ્સો હથિયાર લઈને લૂંટના ઈરાદે બેંકમાં ઘૂસી ગયા હોવાના સીસીટીવી સામે આવ્યા છે। આ ઘટના છે ગાંધીનગરની એસબીઆઈ બેંકની। આ બેંકમાં હથિયારધારી શખ્સો ઘૂસી આવ્યા હતા। આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ છે। બીજી તરફ પોલીસે આ ઘટનાને લઈને તપાસ હાથ ધરી છે।